અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે ગાંધીનગર ખાતે એસઆઈટીના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં લોકોના જીવ ગયા છે। આમાં જે કોઈ જવાબદાર હોય તેને શોધી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રીએ સૂચના આપી છે। તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો આવો બનાવ ન બને તેવી સિસ્ટમ બનવી જોઈએ। આમાં જે કોઈ અધિકારી કે પદાધિકારી હશે તેમની પૂછપરછ કરવામાં આવશે। પૂછપરછ બાદ યોગ્ય રીતે આંકલન કરીને સરકારને રિપોર્ટ આપવામાં આવશે। આમાં તપાસ ઘણો સમય માંગી લે તેમ છે। મૃતકોની આત્માને શાંતિ મળે તે પ્રકારની ન્યાયિક કામગીરી કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીએ બેઠક બાદ આગામી તપાસ અંગે વાત કરતા કહ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડ મામલે હવે તમામ આઈએએસ આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે। કલેક્ટર મહાનગરપાલિકા કમિશનરોની પણ પૂછપરછ કરવામાં આવશે। 2021થી 24 દરમિયાનના સેવા બજાવનાર તમામ પોલીસ કમિશનરોની પણ પૂછપરછ થશે। બેઠક બાદ સીઆઈડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે એસઆઈટીની ટીમના તપાસ રિપોર્ટની સમીક્ષા કરાઈ હતી। બેઠક બાદ સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે 24 કલાક રાત દિવસ તપાસ માટે કાર્યવાહી થઈ રહી છે। આરએમસી ફાયર પોલીસની કામગીરીની તપાસ પણ થઈ રહી છે। દુર્ઘટનામાં જવાબદાર તમામ વિરુદ્ધ કાર્યવાહી થશે। જવાબદાર અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે। કડક કાર્યવાહીના સીએમ અને ગૃહ રાજ્યમંત્રીએ આદેશ આપ્યા છે। મૃતકોને ન્યાય મળે તે પ્રકારે તપાસ કરવામાં આવશે। તમામ આઈએએસ આઈપીએસની પૂછપરછ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। એક બે દિવસમાં તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે। ફોજદારી ગુના દાખલ થશે સાહેબ। 7 અધિકારીઓ સસ્પેન્ડ કર્યા છે। મિત્રો, આપને એક વાત પૂછી છે મારે કે આટલા 3000 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે, લાશો છે કે એમના અવશેષો છે મૃતદેહના, એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો? તો આ જે આપણે હતું આ એ તોડીને નાશ કરવાનો આશય બિલકુલ નહોતો। આપણે જે અંદર કોઈ રિમેનિંગ છે કે કેમ, જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કેમ, જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ અને ડીએનએના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએની તપાસ કરી અને જે ઘરના માણસો ગુમ હોય કમસે કમ એને આપણે એક અહેસાસ આપી શકીએ, એક સત્યની માહિતી। અમે બધા અધિકારીઓ જેમણે તપાસ કરી છે 24 કલાક અમારી પાસે શરૂઆતની પ્રાથમિક તપાસના હતા। સરકાર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી માટે તુરંતમાં તરત કાર્યવાહી કરવા માંગતા હતા, એટલે 24 કલાક રાત દિવસ શરૂઆતથી મહેનત કરીને કાર્યવાહી કરી। એમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે। વિગતવાર કોર્પોરેશન, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ, કોર્પોરેશન, પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે। મંત્રીશ્રીને, ગુજરાત के माननीय गृहमंत्रीश्री ने राजकोट की ये दुर्घटना के लिए जो सीट बनाई थी उस इंक्वायरी में हमारा क्या क्या तहकीकात हुई है उसको रिव्यू करने के लिए मीटिंग बुलाई थी और साहब ने 2 घंटे के लिए पूरा हमारे साथ डिस्कस किया और वो चाहते हैं कि इस घटना की तह तक जाए और जो कोई लोग इसमें इन्वॉल्व है, जिनकी जिम्मेदारी होती है, उन लोगों के खिलाफ कार्यवाही हो। इसलिए उन्होंने कहा और हमें स्पष्ट कहा कि सरकार ये चाहती है कि जो कोई जिम्मेदार है उसके खिलाफ कार्यवाही करनी है। तो आप जल्द से जल्द इंक्वायरी करिए और कोई भी बड़ा ऑफिसर हो उसकी भी पूछपरछ होनी चाहिए और उसके बाद उनकी क्या जिम्मेदारी है वो आपको बतानी है। थैंक यू। जिन आईएएस अफसरों को तबादला हुआ उनके खिलाफ सबके खिलाफ इंक्वायरी जो भी इस प्रोसेस में होंगे सबकी पूछपरछ होगी, जांच होगी। सस्पेंडेड ऑफिसर्स को भी क्या उनके खिलाफ भी एफआईआर होगी, उन्हें अरेस्ट किया जाएगा? ये चीज को माननीय डीजीपी साहब इन्वेस्टिगेशन में देख रहे हैं
वो साफ डिसीजन लेंगे। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।